તમારા બધાનું સ્વાગત છે જયવીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એન્ડ ચટાકેદાર રોટલીમાંથી નવો નાસ્તો। સૌ પ્રથમ પહેલાં આપણે કુકરમાં 3 મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને તેને 2 ભાગ કરી નાખીશું એટલે તે જલ્દી બફાઈ જાય। પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી તેને 4 થી 5 સીટી વગાડી લઈશું। હવે એક તપેલીમાં થોડા વટાણા લેશું અને તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું અને તેના પર આપણે ડીશ ઢાંકી દઈશું એટલે ફટાફટ બફાઈ જાય। જો તમારે વટાણાને અલગથી ન બાફવા હોય તો તમે બટેકાની સાથે એક વાટકીમાં પાણી અને વટાણા મૂકીને પણ બાફી શકો છો। આ બંને બફાય ત્યાં સુધીમાં આપણે રોટલી પર લગાવવા માટે સ્લરી તૈયાર કરી લઈએ। તો સ્લરી તૈયાર કરવા માટે એક વાટકીમાં 3 ચમચી ઘઉંનો લોટ એડ કરીશું। મેં અહીંયા મેંદાનો લોટ નથી લીધેલો, તમારે મેંદાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો। હવે તેમાં થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું એટલે સ્લરીમાં ગાંઠા નહીં રહે। તો તમે જોઈ શકો છો કે સ્લરી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે। પછી આપણે ડુંગળીને કટ કરી લઈશું। બહુ મોટી સાઈઝ પણ નથી રાખવાની, ઝીણી કટ કરી લેવાની છે। જો તમે રોટલી ખાઈને બોર થઈ ગયા છો અને તમારા બાળકો પણ રોટલી નથી ખાતા તો મેં આ રીતે રોટલીમાંથી મસાલા કોર્ન બનાવ્યા છે, તો તમે અને તમારા બાળકો શોખથી ખાશો અને વળી કંઈ શાકની પણ જરૂર નહીં પડે। હવે આપણે જે બટેકા અને વટાણા બાફવા મૂક્યા હતા તે થઈ ગયા છે, તો બટેકાની છાલ ઉતારી લેશું અને પછી એક બાઉલમાં બટેકા લેશું અને વટાણામાંથી પણ પાણી કાઢીને તે એડ કરીશું। પછી તેને આ રીતે મિક્સ કરી લેશું। જો તમારે બટેકાને છીણવા હોય તો તમે છીણી પણ શકો છો। પછી તેમાં મરચી અને આપણે જે ઝીણા કાંદા સુધારેલા હતા તે, પછી તેમાં ધાણા જીરું, મરચું, આમચૂર પાવડર અને ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડા ધાણા નાખીશું। તેમાં ખટાશ આવે એટલે આપણે તેમાં અડધું ફાળું લીંબુ નીચોવીશું અને થોડી ખાંડ એડ કરીશું। બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરખી રીતે મિક્સ કરી લઈશું। મેં અહીંયા એક જ મરચી લીધેલી હતી, જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો। હવે આપણે રોટલી લઈશું। મેં અહીંયા 3 રોટલી લીધેલી છે અને પછી પીઝા કટરની મદદથી આ રીતે બંને સાઈડથી કાપી લઈશું અને પાછળ આ રીતે હાથ રાખવાનો છે એટલે તે સરખી રીતે કટ થાય અને રોટલી ભેગી નહીં થાય। બાળકોના લંચ બોક્સ માટે પણ આ રેસીપી પરફેક્ટ છે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો તમે જોઈ શકો છો કે રોટલી કટ થઈ ગઈ છે અને તેના આ રીતે 4 ભાગ થઈ ગયા છે। આપણે હવે રોટલીના કોન બનાવીશું, ત્યાં સુધી આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ। તો એક પેનમાં થોડું તેલ લઈશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું। હવે આપણે રોટલીના કોન બનાવી લઈશું। તો રોટલીના કોન બનાવવા માટે આપણે જે ઘઉંના લોટની સ્લરી તૈયાર કરી હતી તે રોટલીની વચ્ચે જે પડ પડતા હોય ત્યાં લગાવી લઈશું એટલે તે ખુલી ન જાય। પછી તેને આપણે સમોસા વાળતા હોય એ રીતે કોન વાળી લઈશું અને ઉપરની જે કોર આવે ત્યાં સ્લરી લગાવી લઈશું। તો જોઈ શકો છો કે કોન મસ્ત તૈયાર થઈ ગયો છે। પછી તેમાં આપણે જે બટેકાનો મસાલો બનાવેલો હતો તે ભરી દઈશું। એક ધ્યાન રાખવાનું છે કે મસાલો પ્રેસ કરીને નથી ભરવાનો, નકર સ્લરી લગાવેલી હતી તે ખુલી જશે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે કોનના ઉપરના ભાગમાં સ્લરી લગાવીને તેલમાં નાખીશું। ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે। આ રીતે એક સાઈડ લાઇટ બ્રાઉન થાય એટલે રોટલીને ફેરવી લઈશું। બધી સાઈડ લાઇટ બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટ ઉપર લઈ લઈશું। ટ્રસ્ટ મી, આ રેસીપી તમને બહુ જ ટેસ્ટી લાગશે। લારીના સમોસા પણ ભૂલાવી દેશે એવા છે આ કોર્ન સમોસા। જલ્દીથી તૈયાર થઈ જાય છે અને ક્રિસ્પી પણ બને છે। જો તમે એકવાર આ નાસ્તો બનાવી નાખશો તો રોજ વધારે રોટલી બનાવશો। મારી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો।
હવે આપણે 1 વાટકીમાં સોસ અને 1 વાટકીમાં સેવ લેશું. પછી કોણ લઈને તેના ઉપરના ભાગમાં સોસ લગાવીશું અને તેની ઉપર સેવ લગાવી લેશું. એટલે આ જોઈને જ તે બાળકોને ખાવાનું મન થઈ જશે, એવા મસ્ત બનશે. આ રીતે આપણે બધા જ કોન તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા ક્રિસ્પી અને ચટાકેદાર વધેલી રોટલીમાંથી મસાલા કોન. જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો. અને આવી જ નવી રેસીપીની અપડેટ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.